એકે ભાજપનો કાઉન્સિલર જો અહીંયા ફરક તો હોય ને તો આ વખત તો આવે ને, તમે લોકો બધા તૈયાર જ છે બગાડવા માટે જ. મરાય તો નહીં તો બગાડી તો શકીએ ને. આ વખત તો વોટ આપવા નથી એમાં. પાણી જ નહીં આપતા ને લોકો. ઝોનલ ઓફિસે જઈને કલાક 2 કલાક બેસી રહ્યા છીએ તો સાહેબો કોઈ હાજર થતા નથી. નથી. ભાજપ કરીને ઝંડો ઝાલીને દોડીએ છીએ, પણ આ વખત તો ભાજપ વાળા સાંભળતા નથી. મત જ નથી દેવો એવું થઈ ગયું. પાણી આટલી પ્રોબ્લેમ ખાવા વગર ચાલે અત્યારે ઉનાળામાં, પણ પાણી વગર ચાલે છે. પણ ઉનાળા આવે ને એટલે તો પાણી અમારે બિલકુલ આવતું જ નથી. ટેન્કરો મંગાવે. બધા ટેન્કરો મંગાવી ટેન્કરો કેટલા દિવસ ચાલે? હા મંગાવવા જ પડે છે. પૂછો ને આખી સોસાયટીમાં અમારે જેટલા કોઈ નહીં મંગાવતું હોય, કારણ કે હા છેલ્લું રહ્યું એટલે આવતું જ નથી પાણી. પછી અત્યારે તમે જોવો ને તો અમારે ઘર તમારે ટાંકો હોત જોઈ લેવો, જોવું હોય તો. ઝોનલ ઓફિસ થી મોકલે એટલે આવે છે, પરંતુ પાણીની જયારે સમસ્યા હોય ત્યારે જોઈને જતા રહે છે, પછી કોઈ ઉકેલ આવતો નથી. પાણી ફૂલ આવે જયારે એ લોકોને ખબર પડે કે જોવા આવે તો પાણી અમારે ફૂલ આવે. ત્યારે પાણી 4 દિવસ તો ફૂલ આવે, પછી પાછું એને અત્યારે અમારે નથી જ આવતું. અને અત્યારે અમે એમના ઘેર જઈએ ને કોર્પોરેટ અમને ઓળખે જ નહીં. વોટ લેવા તાર ઓળખે, પછી તો બસ ખખડાઈએ તો બહાર ના આવે. પાણી નહીં તો વોટ નહીં. આવું બી અમને ભારે પડી જશે એટલે જ લોકો અંદર નહીં આવતા. લોકસભાની ચૂંટણીમાં મોદી વોટ આપવા આવે છે, એની બાજુવાળી જ સોસાયટી છે અમારી, સોમેશ્વરની બાજુમાં જ છે મધુવન, તો બી અમારા પ્રોબ્લેમ છે જ. ગ્રાઉન્ડ રિપોર્ટ અમદાવાદ મીડિયા પાવર્ડ બાય સે સોલાર, મેકિંગ સોલર એનર્જી ઇઝી ફોર યુ.